એક સમય હતો આપણો કે કોઈ માણસનું મૃત્યુ થાય એટલે આપણે કેટલા દિવસે પિંડદાન કરીએ? આ બાજુ ભેંસરડીમાં કેટલા દિવસે પિંડદાન થાય છે? કેટલા દિવસ આપણે શોક પાડતા એનો? 12 દિવસ. 12મા દિવસે આપણે એનું પિંડદાન કરતા. 12મા દિવસે સુધી પિંડદાન કરતા ત્યારે આપણે હતું. અને હવે શું આવ્યું? અને એ એક સમય એવો પણ હતો કે 12 દિવસ આપણે ફળિયાની અંદર પાથરણા પાથરી અને બેસતા, આડોશી પાડોશી સગા સંબંધીઓ ગામના લોકો બધા આવતા અને હારે બેસતા, ખરખરો કરવા આવતા. અત્યારે શું થયું? 12 દિવસનો શોક વહી ગયો. હવે તો એક દિનનું આવ્યું બેસણું, ઈ 2 કલાકનું. 2 કલાકમાં બધાય નવરા. એમાં સિટીમાં જે બેસણા થવા માંડે ને એ તો બહુ મજા જોવાની. આપણે બેસણામાં જઈએ ને એટલે કોઈને કઈ બોલવાનું નહીં, કોઈને કઈ પૂછવાનું નહીં. ને ઓલા જે ગરદણી હોય આમ બેસી જાય સ્ટેચ્યુ જેમ. આપણે જઈને એને આમ કઈ બેસી જવાનું, પૂછવાનું નહીં દાદાને શું થયું. અને સારું છે, બિચારા નકર થાકી જાય. એક ની એક વાત કેટલી વાર કહેવાની? અડધી પૂગે ત્યાં આવે કઈ બીમાર થયા હતા, વળી પાછો ઉપાડે. ઓલો અડધી વાત સાંભળ્યો ને એ કંટાળીને વિયો જાય કે આની કેદી પૂરી થાય કોને ખબર. બે કલાકનું બેસણું થઈ ગયું. 12મે દિવસે પિંડદાન થતું ને એના બદલે પછી ધીમે ધીમે 9મે દિવસે આવ્યું, ધીમે ધીમે 7મે આવ્યું, ધીમે ધીમે ઓછા કરીને 5મે આવ્યું. હમણાં તો મેં એક જગ્યાએ 3જા દિવસે જોયું. આજ દાદા મરી ગયા, કાલ હુવાળું, પ્રમદી પાણી ઢોળ. આ તો મેચમાં જે થઈ ગયું 2020 એવું આવ્યું. મને લાગે છે કે જો 12મે થી 3જે દિવસે આવી ગયું છે તો આવનારો સમય કઈ વધારે દૂર નહીં હોય. કદાચ 10 વર્ષ કે 15 વર્ષમાં દીકરાઓ પિંડદાન કરવાનું બંધ કરી દે તો હવે નક્કી કરો કે આપણે 15 વર્ષ પછી જવાનો વારો આવશે અને કદાચ આપણા છોકરાઓ પિંડદાન નહીં કરે તો મુક્તિ ક્યાં મળશે? તો મુક્તિ ક્યાં મળશે? મહાપુરુષો કહે છે છોકરાઓ ઘઉંના લોટના, અડદના લોટના, ચોખાના લોટના પિંડ કરી કરીને પાણીમાં પધરાવે ને તને મુક્તિ મળે ન મળે એની અપેક્ષા કરવા કરતા ભગવાને તને આમ પંચમહાભૂતનો પિંડ આપ્યો છે ને, આ તારી જાતે જ આ પંચમહાભૂતના પિંડને ભગવાનના ચરણારવિંદમાં સમર્પિત કરીને વિયોજા. પછી દીકરો પિંડદાન કરે તોય ભલે, ન કરે તોય ભલે, તને મોક્ષ મળી જશે. તમારી જાતે પિંડદાન કરીને જાઓ. અને આમ પણ કહેવત છે પારકી આશા સદા નિરાશા. હવે કોક આપણું કામ કરી દે અને આપણને મુક્તિ મળે એમાં શું સાહેબ? પણ આત્મદેવ બ્રાહ્મણ ન સમજ્યા. આત્મદેવ કહે છે બાપજી આપી શકતા હોય તો મને બાળક આપો અને કાં તો મને મરવા દો.